હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ફંક્શન 2નો અભ્યાસ કરીશું. ફંક્શન 2નું ટાઇટલ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે આપ સૌ જાણો છો, વિરોધાભાસ, અને શો કરવું એટલે બતાવવું, રજૂ કરવું. ઘણી બધી વખત રોજિંદી લાઈફમાં આપણને એવી બે પરિસ્થિતિ સાથે જોવા મળે કે જે જનરલી જોવા ન મળતી હોય. તાર્કિક રીતે એ બે પરિસ્થિતિ સાથે ન જોવા મળતી હોય અને એ બે પરિસ્થિતિને આપણે રજૂ કરવી હોય ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ બતાવતા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. હું તમને પ્રથમ ગુજરાતીમાં ઉદાહરણ આપીશ. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે તો એને રસ્તો ઓળંગવામાં તકલીફ પડે, પરંતુ કોઈ અંધ વ્યક્તિ રસ્તો સરળતાથી ઓળંગી શકે છે તો એ કોન્ટ્રાસ્ટ થયો. કોઈ વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરે છે અને સારા માર્ક્સ લાવે છે તો એ કોન્ટ્રાસ્ટ નથી. પણ વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરે છે અને તો પણ સારા માર્ક્સ લાવી શકતો નથી તો એ કોન્ટ્રાસ્ટ થયો. કોઈ સિંગિંગ કોમ્પિટિશન ચાલે છે ધારો કે, અને કોઈ સ્પર્ધક સારું ગાય છે તો આપણે એવી અપેક્ષા રાખીએ કે તેને પ્રાઇઝ મળશે, તે પહેલું ઇનામ પ્રાપ્ત કરશે, પરંતુ એને ઇનામ નથી મળતું તો એ કોન્ટ્રાસ્ટ છે. રેસ ચાલી રહી છે ધારો કે દોડવાની, કોઈ એક વ્યક્તિ ખૂબ જ દોડે છે, ઝડપથી દોડે છે, પણ તો પણ રેસ જીતી શકતો નથી તો એ કોન્ટ્રાસ્ટ છે. આમ એવી બે પરિસ્થિતિ જે સામાન્ય રીતે સાથે જોવા નથી મળતી, સામાન્ય રીતે એ તાર્કિક રીતે સાથે રજૂ નથી થતી, એ સાથે રજૂ થાય ત્યારે તેને કોન્ટ્રાસ્ટ કહેવાય છે. આ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ઇંગ્લિશની અંદર ઘણા બધા ફંક્શન વર્ડ્સ છે. એમાંથી આજે આપણે કેટલાક ફંક્શન વર્ડ્સનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે 3 સંયોજક શીખીશું: બટ, યટ અને સ્ટીલ. ત્રણેયનો અર્થ તમે જાણો છો: પણ, પરંતુ, છતાં પણ. ત્યારબાદ આપણે બીજા 4 સંયોજકોનો અભ્યાસ કરીશું. એ ચારેય એક સાથે રજૂ કરેલા છે, એનો અર્થ કે ચારેય એક સરખા છે, ચારેયના રૂલ્સ સરખા છે: ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ત્યારબાદ હાવેવર, ત્યારબાદ એજ, અને છેલ્લે 2 ફ્રેઝ પ્રેપોઝિશન આપણે શીખીશું: ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. મિત્રો, અહીંયા અમુક ફંક્શન વર્ડ્સ મેં સાથે લખ્યા છે. ફોર એક્ઝામ્પલ, બટ, યટ અને સ્ટીલ સાથે લખ્યા છે. તો આપણે વાત કરીશું બટની, પરંતુ તમારે સમજવાની બટ, યટ અને સ્ટીલ ત્રણેયની વાત. બીજા 4 શબ્દો મેં એક સાથે મૂક્યા છે ફંક્શન વર્ડ્સ: ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. તો આપણે વાત કરીશું ધોની, પરંતુ તમારે ચારેય શબ્દોને સાથે સમજવાના છે. એટલે જે રૂલ્સ ધોને લાગુ પડશે એ જ રૂલ્સ એ જ પ્રમાણે ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફને લાગુ પડશે. અને છેલ્લે 2 ફ્રેઝ પ્રેપોઝિશન્સ મેં સાથે મૂક્યા છે: ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. એ બંનેના રૂલ્સ સરખા છે, એટલે આપણે વાત ઇન્સ્પાઇટ ઓફની કરીશું, તમારે બંનેની સમજવાની છે. મિત્રો, આપણે એક્ઝામ્પલથી શીખીશું તો તમે વધુ સારી રીતે એને સમજી શકશો. અહીંયા બટ, યટ ને સ્ટીલની વાત શરૂ કરીએ આપણે. તો સૌપ્રથમ સિચ્યુએશનલ ક્લોઝ આવશે, પરિસ્થિતિ દર્શાવતું વાક્ય આવશે. ત્યારબાદ સંયોજક બટ, યટ અથવા સ્ટીલ આવશે, અને ત્યારબાદ એ પરિસ્થિતિ સાથે વિરોધાભાસ રજૂ કરતું વાક્ય આવશે, જેને આપણે કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ કહીશું. ફરીથી, સિચ્યુએશનલ ક્લોઝ એટલે પરિસ્થિતિ દર્શક વાક્ય, અને કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ એટલે એ પરિસ્થિતિનો વિરોધાભાસ રજૂ કરતું વાક્ય. બટ, યટ અને સ્ટીલ આ બંને ક્લોઝની વચ્ચે આવશે. આપણે એક્ઝામ્પલથી શીખીએ. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. આ પરિસ્થિતિ છે કે મારા દાદાજી વૃદ્ધ છે. હી ઇઝ એક્ટિવ. એ કોન્ટ્રાસ્ટ છે. જનરલી શું હોય મિત્રો, વૃદ્ધ માણસ હોય એ નિષ્ક્રિય હોય, એ કોઈ એક્ટિવિટીમાં વ્યસ્ત ન હોય, એ મોટે ભાગે બેસીને પોતાનો ટાઈમપાસ કરતા હોય. પરંતુ અહીંયા દાદાજી ઓલ્ડ છે
અને એક્ટિવ છે, એટલે એક કોન્ટ્રાસ્ટ થયો. જનરલી વૃદ્ધ વ્યક્તિ એક્ટિવ હોતી નથી. તો આ બે પરિસ્થિતિને આપણે સાથે રજૂ કરવી છે. પરિસ્થિતિ અને તેના કોન્ટ્રાસ્ટને યટ, બટ અને સ્ટીલથી આપણે સાથે રજૂ કરવા છે. તો સૌપ્રથમ આપણે સિચ્યુએશનલ ક્લોઝ લખીશું. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, આ પરિસ્થિતિ છે. હવે સંયોજક લઈશું બટ, અને ત્યારબાદ એનો વિરોધાભાસ હી ઇઝ એક્ટિવ. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ એક્ટિવ. મારા દાદાજી વૃદ્ધ છે પણ તે એકદમ એક્ટિવ છે. એ જ પ્રમાણે બાકીના બે સંયોજકો પણ તમારે સમજી લેવાના છે. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ યટ હી ઇઝ એક્ટિવ. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ સ્ટીલ હી ઇઝ એક્ટિવ. આમ જ્યારે સિચ્યુએશનલ ક્લોઝ અને કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝને આપણે બટ, યટ કે સ્ટીલથી રજૂ કરીશું ત્યારે સૌપ્રથમ સિચ્યુએશનલ ક્લોઝ આવશે, પરિસ્થિતિ દર્શાવતું વાક્ય આવશે. ત્યારબાદ આ સંયોજક આવશે બટ અથવા યટ અથવા સ્ટીલ, અને ત્યારબાદ એનો વિરોધાભાસ દર્શાવતું વાક્ય આવશે. મિત્રો, ત્યારબાદ આપણે 4 સંયોજકોની વાત કરતા હતા. ધો, ઓલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો. આ 4 સંયોજકો બટ, યટ અને સ્ટીલથી અલગ છે. તમે જોજો, આપણે બટ, યટ ને સ્ટીલ સિચ્યુએશનલ ક્લોઝની પાછળ મૂકતા હતા, જ્યારે અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો સિચ્યુએશનલ ક્લોઝની શરૂઆતમાં મૂકવાના છે. આપણે એક્ઝામ્પલથી વાતને વધુ સારી રીતે સમજીએ. આ સિચ્યુએશનલ ક્લોઝ છે. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, અને ઓલ્ડ હોવા છતાં તે એક્ટિવ છે, એટલે એ થયો કોન્ટ્રાસ્ટ. હવે આ બંને બાબતોને આપણે ધો, ઓલ્ધો, ઇવન ઇફ કે ઇવન ધોથી રજૂ કરવી છે. તો સૌપ્રથમ આપણે ધો લખીશું અથવા ઓલ્ધો, ઇવન ઇફ કે ઇવન ધો લખીશું. ત્યારબાદ સિચ્યુએશનલ ક્લોઝ રજૂ કરીશું. હવે સિચ્યુએશનલ ક્લોઝની અંદર મેં સેન્ટેન્સ પેટર્ન લખી છે, એ તમારે ખાસ નોટિસ કરવાની છે. કાઉન્સની અંદર સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, આ તમારે જોવાનું છે. આ રેગ્યુલર પેટર્ન છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, આ ચોક્કસ નિયમિત સેન્ટેન્સ પેટર્ન છે. અને સાથે સામે આવશે કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ. હું શા માટે આ બાબત ઉપર ભાર મૂકું છું? કારણ કે આના પછીના જે સંયોજક શીખવાના છે એમાં આ સેન્ટેન્સ પેટર્ન બદલાય છે, જે તમારે બરાબર ધ્યાનથી જોવાની છે. એટલે હજુ એક વખત ફરીથી મિત્રો આપણે સેન્ટેન્સ પેટર્ન શીખી લઈએ. ધો, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ. જો તમે આ સેન્ટેન્સ પેટર્ન અત્યારે બરાબર સમજી લેશો તો આના પછીની સ્લાઇડમાં જ્યારે આપણે હાવેવરનો અભ્યાસ કરીશું અને એના પછીની સ્લાઇડમાં જ્યારે આપણે એઝનો અભ્યાસ કરીશું ત્યારે આ સેન્ટેન્સ પેટર્નમાં શું તફાવત છે એ તમે બરાબર સારી રીતે નોટિસ કરી શકશો. સૌપ્રથમ આપણે સિચ્યુએશનલ ક્લોઝ મૂકીશું. ધો માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ. ત્યારબાદ કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ હી ઇઝ એક્ટિવ. સિચ્યુએશનલ ક્લોઝ પ્રથમ મૂક્યું છે, એની શરૂઆતમાં ધો મૂક્યું છે, એટલે વચ્ચે અલ્પવિરામ આવશે. પરંતુ ઘણી વખત આ સિચ્યુએશનલ ક્લોઝ બીજા ક્રમે હોય તો પણ તમારે ધો તો એની આગળ જ રાખવાનું છે, એને સેન્ટેન્સની શરૂઆતમાં મૂકવાનું નથી. દાખલા તરીકે ક્યારેક આ રીતે પણ હોય, કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ પહેલાં હોય અને સિચ્યુએશનલ ક્લોઝ પાછળ હોય, તો અલ્પવિરામ આવશે નહીં, કારણ કે સંયોજક વચ્ચે આવશે. જુઓ, માય ગ્રેન્ડફાધર ઇઝ એક્ટિવ, આ કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ. હવે પરિસ્થિતિ દર્શક વાક્ય, ધો હી ઇઝ એક્ટિવ. ઇન શોર્ટ, ધો સાથે સિચ્યુએશનલ ક્લોઝ આવશે, કે તમે શરૂઆતમાં મૂકો કે બીજા ક્રમે મૂકો. અને બીજી એનાથી વધારે અગત્યની વાત, ધો સાથે જે સિચ્યુએશનલ ક્લોઝ આવશે એનો પદક્રમ નિયમિત હશે. એટલે પ્રથમ સબ્જેક્ટ હશે, ત્યારબાદ વર્બ હશે અને ત્યારબાદ એડજેક્ટિવ અથવા એડવર્બ હશે. ફ્રેન્ડ્સ, આના પછી જે આપણે શીખવાના છીએ એમાં આ પદક્રમ બદલાવાનો છે અને એ જ આખા ફંક્શનમાં સૌથી અગત્યના છે. જોજો બરાબર.
હવે આપણે શીખીશું હાવેવર. હાવેવર પણ ધોની જેમ જ સિચ્યુએશનલ ક્લોઝની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ રજૂ થાય છે, પરંતુ અહીંયા પદક્રમ બદલાવાનો છે, જે આપણે બરાબર જોઈશું. પરિસ્થિતિ કઈ છે? દાદાજી ઓલ્ડ છે. કોન્ટ્રાસ્ટ કયો છે? ઓલ્ડ હોવા છતાં પણ તે એક્ટિવ છે. તો સૌપ્રથમ આપણે હાવેવરથી સિચ્યુએશનલ ક્લોઝ રજૂ કરીશું. તો હાવેવરથી જ્યારે સિચ્યુએશનલ ક્લોઝ રજૂ કરીએ, હાવેવરથી જ્યારે આપણે પરિસ્થિતિ રજૂ કરીએ ત્યારે પદક્રમ નિયમિત નહીં આવે. જુઓ, ખાસ જોજો કાઉન્સની અંદર પ્રથમ એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે અને ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ વર્બ આવશે અને ત્યારબાદ અલ્પવિરામ મૂકીને આપણે કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ રજૂ કરીશું. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સ્પષ્ટ થશે. હાવેવર ઓલ્ડ માય ગ્રેન્ડફાધર ઇઝ, હી ઇઝ એક્ટિવ. તો અહીંયા મિત્રો હાવેવરની પછીના શબ્દો તમે જુઓ. હાવેવર પછી મેં સબ્જેક્ટ નથી મૂક્યો, એડજેક્ટિવ મૂક્યું છે. હાવેવર માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ એવું નથી લખ્યું. હાવેવર ઓલ્ડ માય ગ્રેન્ડફાધર ઇઝ. ઉપર બ્રેકેટની અંદર મેં સેન્ટેન્સ પેટર્ન બતાવી છે કે જ્યારે તમે પરિસ્થિતિને હાવેવરથી રજૂ કરશો ત્યારે હાવેવરની સાથે પ્રથમ તમારે એડજેક્ટિવ કે એડવર્બ મૂકવાનું છે, ત્યારબાદ સબ્જેક્ટ જે આપણે અહીંયા મૂક્યો છે માય ગ્રેન્ડફાધર અને ત્યારબાદ વર્બ ઇઝ. હવે આના પછીની સ્લાઇડમાં આપણે એઝ શીખવાના છીએ. એઝની અંદર પણ આ પદક્રમ વધુ બદલાય છે. જોઈએ આપણે, એઝ પણ સિચ્યુએશનલ ક્લોઝની સાથે આવશે અને ત્યારબાદ કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ આવશે. એ જ એક્ઝામ્પલ લઈશું એટલે તમે વધારે સારી રીતે આ સેન્ટેન્સ પેટર્ન અને પદક્રમને સમજી શકશો. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, આ પરિસ્થિતિ છે, તે ઓલ્ડ હોવા છતાં એક્ટિવ છે, એનો કોન્ટ્રાસ્ટ છે. તો જ્યારે આવી પરિસ્થિતિને તમે એઝથી રજૂ કરો ત્યારે પદક્રમ વધારે બદલાય છે. જુઓ ફ્રેન્ડ્સ, બ્રેકેટની અંદર જોજો, અહીંયા મેં એડજેક્ટિવ અથવા એડવર્બનો પહેલો અક્ષર એ કેપિટલ કર્યો છે. એનો અર્થ કે જ્યારે તમારે પરિસ્થિતિને એઝથી રજૂ કરવી હોય ત્યારે એડજેક્ટિવ અથવા એડવર્બ પ્રથમ લખવાનું છે, એટલે સ્વાભાવિક છે એનો પ્રથમ અક્ષર કેપિટલ આવશે. ત્યારબાદ એઝ સંયોજક આવશે અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ આવશે. કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝમાં તમારે પદક્રમમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ જેમ લખતા હતા એમ જ લખવાનો છે. આપણે એક્ઝામ્પલથી આ વાત સમજીએ. ઓલ્ડ એઝ માય ગ્રાન્ડફાધર ઇઝ, હી ઇઝ એક્ટિવ. ફ્રેન્ડ્સ જોજો બરાબર, સૌ પ્રથમ મેં ઓલ્ડ લખ્યું છે, ઓલ્ડનો ઓ કેપિટલ લખ્યો છે, ત્યારબાદ સંયોજક એઝ મૂક્યું છે, ત્યારબાદ સબ્જેક્ટ માય ગ્રેન્ડફાધર અને ત્યારબાદ વર્બ ઇઝ. આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ધો આવશે ત્યારે પદક્રમ નિયમિત આવશે, એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ. જ્યારે હાવેવર આવશે ત્યારે પદક્રમ બદલાશે, હાવેવર પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. અને જ્યારે એઝ આવશે ત્યારે પદક્રમ વધુ બદલાશે, સૌપ્રથમ એડજેક્ટિવ અથવા એડવર્બ, ત્યારબાદ એઝ, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ, અને ત્યારબાદ છેલ્લે આપણે બે ફ્રેઝ પ્રેપોઝિશન શીખીશું, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. એની સાથે સિચ્યુએશનલ ક્લોઝ નહીં આવે, વાક્ય નહીં આવે, પણ ફ્રેઝ આવશે. એમાં કોઈ કાળ દર્શાવતું ક્રિયાપદ ન આવે એટલે આપણે એને સિચ્યુએશનલ ફ્રેઝ કહીશું. એ જ એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડશે આપણને. માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ આ સિચ્યુએશનલ ક્લોઝ છે અને હી ઇઝ એક્ટિવ એ એનું કોન્ટ્રાસ્ટ રજૂ કરતું ક્લોઝ છે. હવે ફ્રેન્ડ્સ, ઉપર તમે ખાસ નોટિસ કરો કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની સાથે મેં સિચ્યુએશનલ ફ્રેઝ લખ્યું છે. અત્યાર સુધી સ્લાઇડમાં શું આવતું હતું? સિચ્યુએશનલ ક્લોઝ આવતું હતું. અહીંયા શું લખ્યું છે? સિચ્યુએશનલ ફ્રેઝ. એનો અર્થ એ થયો કે ફ્રેઝની અંદર કાળ દર્શાવતું ક્રિયાપદ આવશે નહીં, પરંતુ તેનું વર્તમાન કૃદંત આવશે. આપણે સિચ્યુએશનલ ક્લોઝની અંદર ક્રિયાપદ કયું છે? ઇઝ. તો એને આપણે કેવી રીતે રજૂ કરીશું? જોજો બરાબર. જુઓ,
ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, ત્યારબાદ ઇઝ કોનું રૂપ છે? ટુ બીનું. તો બીનું આઈએનજી વાળું રૂપ બીઇંગ અને પ્લસ એડજેક્ટિવ અને ત્યારબાદ કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ. ફરીથી જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ ઓલ્ડ માય ગ્રેન્ડફાધર ઇઝ એક્ટિવ. તો સૌપ્રથમ મેં ઇન્સ્પાઇટ ઓફ લખ્યું, ત્યારબાદ ઇઝને બદલે મેં એનું આઈએનજી વાળું રૂપ મૂક્યું. ઇઝ કોનું રૂપ છે? બીનું. તો બીનું આઈએનજી વાળું રૂપ બીઇંગ અને એની સાથે એડજેક્ટિવ મૂક્યું ઓલ્ડ, વૃદ્ધ હોવા છતાં પણ. હવે કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝની અંદર મેં સર્વનામને બદલે નામ મૂકી દીધું. જુઓ, હીને બદલે શું લખ્યું? માય ગ્રેન્ડફાધર ઇઝ એક્ટિવ. જ્યારે તમે એક્સરસાઇઝ કરો ત્યારે આ બાબતોની તમારે કાળજી રાખવાની છે. આપણે બીજું એક એક્ઝામ્પલ લઈશું એટલે આ બધી જ સેન્ટેન્સ પેટર્ન અને પદક્રમ તમારા માઇન્ડમાં બરાબર દ્રઢ થશે. આપણે બીજા એક એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. પહેલાં સિચ્યુએશનલ ક્લોઝ લઈશું. મિસ્ટર શાહ ઇઝ રિચ. શ્રીમાન શાહ શ્રીમંત છે, આ પરિસ્થિતિ છે. એનો કોન્ટ્રાસ્ટ કયો છે? હી ઇઝ માઇઝર, તે લોભી છે. જનરલી રીચ લોકો હોય એ પૈસા થોડા વધુ ખર્ચ કરે, પરંતુ અહીંયા કોન્ટ્રાસ્ટ કયો છે? શ્રીમાન શાહ રીચ હોવા છતાં પણ માઇઝર લોભી છે. તો આ સિચ્યુએશન અને તેના કોન્ટ્રાસ્ટને આપણે બટથી, ધોથી, હાવેવરથી, એઝથી અને ઇન્સ્પાઇટ ઓફથી રજૂ કરીશું. એટલે જે સેન્ટેન્સ પેટર્ન તમારા માઇન્ડમાં દ્રઢ કરવાની છે એ બરાબર દ્રઢ થશે. સૌપ્રથમ આપણે બટથી રજૂ કરીશું. તો તમને ખબર છે બટ હંમેશા સિચ્યુએશનલ ક્લોઝ અને કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝની વચ્ચે આવશે. સૌપ્રથમ આપણે સિચ્યુએશનલ ક્લોઝ લખીશું. મિસ્ટર શાહ ઇઝ રિચ. હવે સંયોજક અને કોન્ટ્રાસ્ટિંગ ક્લોઝ બટ હી ઇઝ માઇઝર. મિસ્ટર શાહ ઇઝ રિચ બટ હી ઇઝ માઇઝર. મિસ્ટર શાહ શ્રીમંત છે પણ તે લોભી છે. હવે ધોથી રજૂ કરીએ આપણે આ બંને બાબતોને. ધો મિસ્ટર શાહ ઇઝ રિચ, હી ઇઝ માઇઝર. મિત્રો ખાસ જોજો, બટ ક્યાં મૂક્યું આપણે? મિસ્ટર શાહ ઇઝ રિચ સિચ્યુએશનલ ક્લોઝની પાછળ. ધો ક્યાં મૂક્યું? ધો મિસ્ટર શાહ ઇઝ રિચ. મિસ્ટર શાહ રિચ છે છતાં પણ, ટૂંકમાં સિચ્યુએશનલ ક્લોઝની આગળ મૂક્યું. હવે તમારે ખાસ નોટિસ કરવાનું છે. હવે કયું સંયોજક લઈશું આપણે? હાવેવર. જ્યારે હાવેવરથી આ બે બાબતોને રજૂ કરીશું ત્યારે સિચ્યુએશનલ ક્લોઝનો પદક્રમ બદલાશે. જુઓ, હાવેવર રીચ મિસ્ટર શાહ ઇઝ, હી ઇઝ માઇઝર. હવે તમે ધો અને હાવેવરથી શરૂ થતા બંને સેન્ટેન્સનું કમ્પેરિઝન કરો એટલે પદક્રમ તમારા માઇન્ડમાં બરાબર દ્રઢ થશે, બેસી જશે. જુઓ, ધો મિસ્ટર શાહ ઇઝ રીચ, જ્યારે નીચેના સેન્ટેન્સમાં હાવેવર રીચ મિસ્ટર શાહ ઇઝ. તો હાવેવરની સાથે આપણે પહેલાં એડજેક્ટિવ મૂક્યું, ત્યારબાદ મિસ્ટર શાહ સબ્જેક્ટ અને ત્યારબાદ વર્બ ઇઝ. ત્રીજું એઝ શીખીએ. એઝની અંદર પણ પદક્રમ બદલાય છે. તમને ખબર છે જ્યારે એઝથી આપણે સિચ્યુએશન રજૂ કરીશું ત્યારે સૌપ્રથમ એડજેક્ટિવ અથવા એડવર્બ લખીશું અને એનો ફર્સ્ટ લેટર પ્રથમ અક્ષર કેપિટલ કરીશું. જુઓ, રીચ એઝ મિસ્ટર શાહ ઇઝ, હી ઇઝ માઇઝર. તમારે પ્રથમ ક્લોઝનો સિચ્યુએશનલ ક્લોઝનો પદક્રમ જોવાનો છે. જુઓ, રીચ એઝ મિસ્ટર શાહ ઇઝ, હી ઇઝ માઇઝર. અને છેલ્લે ઇન્સ્પાઇટ ઓફ. તો ઇન્સ્પાઇટ ઓફ એ ક્લોઝ નથી, ફ્રેજ છે. એટલે એની અંદર કાળ દર્શાવતું ક્રિયાપદ નહીં આવે, તેને બદલે તેનું આઈએનજી વાળું રૂપ આવશે. એટલે ઇઝનું આઈએનજી વાળું રૂપ બીઇંગ. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ રીચ, રીચ હોવા છતાં પણ. હવે હીને બદલે મેં નામ મૂક્યું, સર્વનામને બદલે નામ. હી એટલે કોણ? મિસ્ટર શાહ. મિસ્ટર શાહ ઇઝ માઇઝર. ફ્રેન્ડ્સ, ફરીથી એક વાતનું તમને હું યાદ અપાવી દઉં કે બટની વાત આપણે અહીંયા મૂકી, પણ તમારે ત્રણેય વાત સમજવાની છે. બટ, યટ અને સ્ટીલ સમાનાર્થી છે. ત્યારબાદ મેં અહીંયા ધોથી સેન્ટેન્સ રજૂ કર્યું છે. તમારે એની સાથે ધો,
ઓલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો એ ચારેયને સમાનાર્થી સમજવાના છે. હાવેવર, ત્યારબાદ એઝ અને ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટના રૂલ્સ સરખા છે, એટલે જે રીતે ઇન્સ્પાઇટ ઓફથી સેન્ટેન્સ બનશે તે જ રીતે ડિસ્પાઇટથી પણ બનશે. 2 ઉદાહરણ જોઈએ આપણે. હજુ એક ઉદાહરણ જોઈએ એટલે આ સેન્ટેન્સ પેટર્ન તમારા માઇન્ડમાં બરાબર દ્રઢ થાય. એક્ઝામ્પલ 3. સિચ્યુએશનલ ક્લોઝ છે દેવ રેન ફાસ્ટ. આ પરિસ્થિતિ છે. દેવ ઝડપથી દોડ્યો. હવે ઝડપથી દોડે તો આપણે એવું માનીએ કે તે રેસ જીતી જાય. પરંતુ એટલે કોન્ટ્રાસ્ટ. પરંતુ તે રેસ જીતી શક્યો નહીં. તો પરિસ્થિતિ કઈ? ઝડપથી દોડ્યો તો રેસ જીતી જવો જોઈતો હતો, પરંતુ ન જીત્યો, એટલે કોન્ટ્રાસ્ટ. તો આ સિચ્યુએશન અને એના કોન્ટ્રાસ્ટને આપણે ફરીથી સાથે રજૂ કરીશું. સૌપ્રથમ બટથી, ત્યારબાદ ધોથી, ત્યારબાદ હાવેવરથી, ત્યારબાદ એઝથી અને ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફથી. હવે હું તમારી સમક્ષ એ સેન્ટેન્સ રજૂ કરું એ પહેલાં જ તમારા માઇન્ડમાં એ આખું સેન્ટેન્સ ગોઠવાતું જશે. સૌપ્રથમ આપણે બટથી જોડીશું ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જે રીતે બટથી જોડાય તે જ રીતે યટ અને સ્ટીલથી જોડાશે. દેવ રેન ફાસ્ટ બટ હી કુડન્ટ વિન ધ રેસ. દેવ ઝડપથી દોડ્યો પણ તે રેસ જીતી શક્યો નહીં. હવે ધોથી જ્યારે આપણે સિચ્યુએશનને રજૂ કરીશું ત્યારે તેનો પદક્રમ નિયમિત આવશે. જુઓ, ધો દેવ રેન ફાસ્ટ હી કુડન્ટ વિન ધ રેસ. ધોની સાથે સૌપ્રથમ સબ્જેક્ટ દેવ, ત્યારબાદ વર્બ રેન, રનનું પાસ્ટ ટેન્સ રેન, અને ત્યારબાદ એડવર્બ છે. જુઓ અહીંયા અગાઉનું એક્ઝામ્પલ હતું એમાં એડજેક્ટિવ હતા. દાદાજી કેવા હતા? ઓલ્ડ, એ એડજેક્ટિવ હતું. મિસ્ટર શાહ કેવા હતા? રીચ, એ એડજેક્ટિવ હતું. જ્યારે અહીંયા દેવ દોડ્યો, કેવી રીતે દોડ્યો? ઝડપથી, એ એડવર્બ છે. ધો દેવ રેન ફાસ્ટ હી કુડન્ટ વિન ધ રેસ. જો કે દેવ ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ જીતી શક્યો નહીં. આ જ રીતે ઓલ્ધોથી, ઇવન ઇફથી અને ઇવન ધોથી જોડાશે. હવે ત્યારબાદનું સંયોજક હાવેવર. હવે તમને યાદ છે કે હાવેવરથી જ્યારે આપણે સિચ્યુએશનને રજૂ કરીશું ત્યારે તેનો પદક્રમ બદલાશે. સેન્ટેન્સમાં જે એડજેક્ટિવ કે એડવર્બ છે એને આપણે હાવેવરની સાથે પ્રથમ મૂકીશું અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બને મૂકીશું. જુઓ, હાવેવર ફાસ્ટ દેવ રેન. એની બરાબર ઉપરના સેન્ટેન્સને જોશો એટલે પદક્રમ આપોઆપ ફિટ થઈ જશે. જુઓ, ધો દેવ રેન ફાસ્ટ, જ્યારે અહીંયા હાવેવર ફાસ્ટ દેવ રેન હી કુડન્ટ વિન ધ રેસ. તે રેસ જીતી શક્યો નહીં. હવે સંયોજક આવશે એઝ. એઝ આવે ત્યારે પદક્રમ વધુ બદલાશે. જે એડજેક્ટિવને એડવર્બ આપણે હાવેવરની પાછળ મૂક્યું હતું એને એઝની શરૂઆતમાં મૂકીશું, એઝથી આગળ મૂકીશું, એટલે કે સેન્ટેન્સની શરૂઆતમાં મૂકીશું. સેન્ટેન્સની શરૂઆતમાં મૂકીશું એટલે એનો પ્રથમ લેટર એટલે કે એફ કેપિટલ લખીશું. જુઓ, ફાસ્ટ એઝ દેવ રેન. દેવ ઝડપથી દોડ્યો છતાં પણ હી કુડન્ટ વિન ધ રેસ. ફ્રેન્ડ્સ, ધો, હાવેવર, એઝ એ બધાનો અર્થ સરખો જ થાય, પરંતુ એની સેન્ટેન્સ પેટર્ન અલગ આવશે. જુઓ, ખાસ જોજો બરાબર. ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ એમાં સેન્ટેન્સ પેટર્ન રેગ્યુલર આવશે, નિયમિત આવશે. હાવેવરની અંદર એ થોડીક બદલાશે અને એઝની અંદર એનાથી વધારે થોડી બદલાશે. અને છેલ્લે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો ઇન્સ્પાઇટ ઓફની સાથે સિચ્યુએશનલ ક્લોઝ નહીં આવે, ફ્રેઝ આવશે. એટલે એની અંદર કાળ દર્શાવતું ક્રિયાપદ આવશે નહીં, પરંતુ તેનું આઈએનજી વાળું રૂપ આવશે. અગાઉ આપણે એડજેક્ટિવ મૂક્યા હતા ઓલ્ડ અને રીચ, તો એમાં બીઇંગ મૂક્યું હતું. અહીંયા રન ક્રિયાપદ આપેલું છે તો રનનું શું મૂકીશું? રનિંગ. ઇન્સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ, ઝડપથી દોડવા છતાં પણ. હવે સર્વનામને બદલે નામ. હી કુડન્ટ વિન ધ રેસ. આ હી એટલે કોણ? હી એટલે દેવ. દેવ કુડન્ટ વિન ધ
રેસ. 3 એક્ઝામ્પલ્સ જોયા. હવે તમારા માઇન્ડમાં 2-3 બાબતો બરાબર ફિટ થઈ ગઈ છે. એક, બટ એટલે પરંતુ, બટના સમાનાર્થી બટ, યટ અને સ્ટીલ. બીજું, ધો એટલે છતાં પણ, એના સમાનાર્થી ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ત્યારબાદ હાવેવર એટલે પણ, છતાં પણ, તો પણ. એજ એટલે પણ, છતાં પણ, તો પણ. અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે પણ, છતાં પણ, તો પણ. આ બધા શબ્દો કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે. બટ, યટ, સ્ટીલ, ધો, ઇવન ઇફ, ઇવન ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. પરંતુ એના નિયમો થોડા અલગ છે, એ આપણે જોવાના છે. છેલ્લે એક ઉદાહરણ લઈએ એટલે આખી વાત બરાબર દ્રઢ થાય. આ વખતે તમારા માઇન્ડની અંદર અગાઉ સેન્ટેન્સ આવશે, જોજો બરાબર. રામજીભાઈ ઇઝ બ્લાઇન્ડ. રામજીભાઈ અંધ છે. આ પરિસ્થિતિ છે. હવે એનો કોન્ટ્રાસ્ટ કયો છે કે અંધ હોવા છતાં પણ તે સરળતાથી રસ્તો ઓળંગી શકે છે. રસ્તો ઓળંગવામાં એને તકલીફ નથી પડતી. જનરલી શું હોય, અંધ વ્યક્તિ હોય એને રસ્તો ઓળંગવામાં તકલીફ પડે, પરંતુ રામજીભાઈને રસ્તો ઓળંગવામાં તકલીફ પડતી નથી. તે ઇઝીલી રસ્તો ક્રોસ કરી શકે છે. એનો કોન્ટ્રાસ્ટ છે. આ બે બાબતોને આપણે પહેલાં બટથી સાથે રજૂ કરીએ. રામજીભાઈ ઇઝ બ્લાઇન્ડ બટ હી કેન ક્રોસ રોડ્સ ઇઝીલી. તે રસ્તાઓ સરળતાથી ઓળંગી શકે છે. હવે ધો આવશે ત્યારે પદક્રમ નિયમિત આવશે, પરંતુ ધો સિચ્યુએશનલ ક્લોઝની શરૂઆતમાં આવશે. જુઓ, ધો રામજીભાઈ ઇઝ બ્લાઇન્ડ હી કેન ક્રોસ રોડ્સ ઇઝીલી. હવે આવશે હાવેવર આવશે એટલે પદક્રમ બદલાશે. હાવેવરની સાથે આપણે પહેલાં બ્લાઇન્ડ લખીશું, જોજો બરાબર. હાવેવર બ્લાઇન્ડ રામજીભાઈ ઇઝ. રામજીભાઈ બ્લાઇન્ડ છે, છતાં પણ હી કેન ક્રોસ રોડ્સ ઇઝીલી. હવે આવશે એઝ આવશે ત્યારે પદક્રમ વધુ બદલાશે. એડજેક્ટિવ કે એડવર્બને આપણે પહેલાં લખીશું. અહીંયા કયું છે એડજેક્ટિવ? બ્લાઇન્ડ, તો એને શરૂઆતમાં મૂકીશું. બ્લાઇન્ડ એઝ રામજીભાઈ ઇઝ હી કેન ક્રોસ રોડ્સ ઇઝીલી. અને છેલ્લે ઇન્સ્પાઇટ ઓફ. મિત્રો, ઇન્સ્પાઇટ ઓફની સાથે સિચ્યુએશનલ ક્લોઝ આવશે નહીં, પરંતુ ફ્રેઝ આવશે. એટલે ઇઝનું આઈએનજી વાળું રૂપ. ઇઝ કોનું રૂપ છે? બીનું. તો બીનું આઈએનજી વાળું રૂપ બીંગ. ઇન્સ્પાઇટ ઓફ બીંગ બ્લાઇન્ડ. બ્લાઇન્ડ હોવા છતાં પણ રામજીભાઈ કેન ક્રોસ રોડ્સ ઇઝીલી. તો હું માનું છું કે તમને 5 પેટર્ન બરાબર સમજાઈ ગઈ છે. 5 પેટર્ન કઈ? તો પહેલી યટ, બટ ને સ્ટીલ. બીજી ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ત્રીજી હાવેવર. ચોથી એઝ. અને પાંચમી ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની. હજુ એક ઉદાહરણ લઈએ અને ત્યારબાદ આપણે એક્સરસાઇઝ કરીએ. સિચ્યુએશન: નેહા વર્કડ હાર્ડ. નેહાએ ખૂબ જ મહેનત કરી હતી. હવે ખૂબ જ મહેનત કરી હોય તો સફળતા મળવી જોઈએ, સારા માર્ક્સ આવવા જોઈએ, રેન્ક મળવી જોઈએ, પરીક્ષામાં પાસ થવી જોઈએ, પરંતુ એવું નહીં થયું. શી ફેઇલ્ડ ધ એક્ઝામ. તે એક્ઝામમાં ફેઇલ થઈ. તો આ એનો શું થયો? કોન્ટ્રાસ્ટ. નેહાએ સખત કામ કર્યું હતું, તે પરીક્ષામાં નાપાસ થઈ. તો આ સિચ્યુએશન અને એના કોન્ટ્રાસ્ટને આપણે સાથે રજૂ કરીએ. સૌપ્રથમ બટ. નેહા વર્કડ હાર્ડ બટ શી ફેઇલ્ડ ધ એક્ઝામ. નેહાએ સખત મહેનત કરી હતી, પરંતુ તે પરીક્ષામાં ફેઇલ થઈ, નાપાસ થઈ. હવે ધો નેહા વર્કડ હાર્ડ શી ફેઇલ્ડ ધ એક્ઝામ. ફરી એક વખત ધોથી શરૂ થતા સેન્ટેન્સનો પદક્રમ જુઓ. નિયમિત પદક્રમ છે.
જનરલી આપણે સેન્ટેન્સ બનાવીએ ત્યારે આ જ પદક્રમ હોય છે. નેહા સબ્જેક્ટ, વર્કડ વર્બ અને હાર્ડ એડવર્બ. હવે આપણે એને હાવેવરથી રજૂ કરીશું એટલે પદક્રમ બદલાશે. અહીંયા એડવર્બ છે કયું? હાર્ડ. એને આપણે આગળ લખીશું, જોજો, હાવેવરની સાથે. હાવેવર હાર્ડ નેહા વર્કડ, શી ફેલ્ડ ધ એક્ઝામ. હવે એઝમાં પદક્રમ વધારે બદલાશે. એડવર્બ કે એડજેક્ટિવ જે છે એને આપણે શરૂઆતમાં લખીશું. એનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. અહીંયા કયું એડવર્બ છે? હાર્ડ. તો હાર્ડને આપણે શરૂઆતમાં લખીશું. હાર્ડ એઝ નેહા વર્કડ, શી ફેલ્ડ ધ એક્ઝામ. અને છેલ્લે ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફથી ક્લોઝ નહીં બને, ફ્રેઝ બનશે. એટલે કાળ દર્શાવતું ક્રિયાપદ નહીં આવે, પરંતુ તેનું વર્તમાન કૃદંત આઈએનજી વાળું રૂપ આવશે. અહીંયા વર્બ કયું છે? વર્ક. તો વર્કનું આઈએનજી વાળું રૂપ વર્કિંગ. ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં પણ. શી એટલે કોણ? નેહા. નેહા ફેલ્ડ ધ એક્ઝામ. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમારું ધ્યાન દોરીશ કે જો તમને વર્બ ઉપરથી નાઉન આવડતું હોય તો તમારે આઈએનજી લગાડવાની જરૂર પડશે નહીં. દાખલા તરીકે ઇન્સ્પાઇટ ઓફથી આ સેન્ટેન્સ આ રીતે પણ લખી શકાય. જુઓ, ઇન્સ્પાઇટ ઓફ હાર્ડ વર્ક, હાર્ડ વર્ક છતાં પણ. તો વર્કિંગ હાર્ડને બદલે હાર્ડ વર્ક. તો અહીંયા વર્ક એ નાઉન થઈ ગયું અને હાર્ડ એડજેક્ટિવ બન્યું. નેહા ફેલ્ડ ધ એક્ઝામ. તો ફ્રેન્ડ્સ, આપણે જુદા જુદા 5 એક્ઝામ્પલ્સ લીધા. હું માનું છું કે સેન્ટેન્સ પેટર્ન અને પદક્રમ તમે બરાબર સમજી ગયા હશો. મેં શરૂઆતની સ્લાઇડ્સમાં એક પદક્રમ પણ બ્રેકેટમાં લખીને તમને આપ્યા છે. એવું લાગે તો તમે એને તમારી નોટબુકમાં સારી રીતે લખીને એનું પુનરાવર્તન પણ કરી શકશો. હવે તમને કેટલી સારી રીતે આ બાબત સમજાય, આ ફંક્શન બીજું કોન્ટ્રાસ્ટ તમને કેટલું સારી રીતે સમજાયું, એ આ સેન્ટેન્સ તમે બનાવશો તેના પરથી ખબર પડશે. આપણે 1-2 સેન્ટેન્સની વાત કરીએ. જુઓ, સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ આપેલા છે અને તેને કમ્પ્લીટ કરવા માટે બ્રેકેટની અંદર ફંક્શન વર્ડ્સ પણ આપેલા છે અને અન્ય વર્ડ્સ પણ આપેલા છે. એ સિવાય પણ જરૂર પડે તો તમે બીજા કોઈ વર્ડ્સ લઈ શકો છો મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે. પહેલું સેન્ટેન્સ તો શરૂઆતનો ભાગ ખાલી છે અને ત્યારબાદ લખ્યું છે હી વોઝ નોટ સિલેક્ટેડ. તેને સિલેક્ટ કરવામાં આવ્યો નહીં. હવે સારું પરફોર્મન્સ ન આપ્યું હોય અને સિલેક્ટ ન થાય તો એ કોન્ટ્રાસ્ટ ન કહેવાય. સારું પરફોર્મન્સ આપ્યું હોય અને સિલેક્ટ ન થાય તો એ કોન્ટ્રાસ્ટ કહેવાય. એટલે આપણે એમ કહીશું કે તેણે સારું પરફોર્મન્સ આપ્યું છતાં પણ તે સિલેક્ટ નહીં થયો. તો પહેલાં શું મૂકીશું? ધો. ત્યારબાદ સબ્જેક્ટ હી. ત્યારબાદ પરફોર્મનું ભૂતકાળનું રૂપ પરફોર્મ્ડ. ત્યારબાદ વેલ. ધો હી પરફોર્મ્ડ વેલ, હી વોઝ નોટ સિલેક્ટેડ. હવે એનું એ સેન્ટેન્સ ફરીથી આપ્યું છે, પરંતુ કાઉન્સમાં હાવેવર આપ્યું છે. તો તમારે એ પદક્રમ બદલીને લખવાનું. કેવી રીતે? હાવેવર વેલ હી પરફોર્મ્ડ, હી વોઝ નોટ સિલેક્ટેડ. આ રીતે 12 સેન્ટેન્સ તમે બનાવશો એટલે ચોક્કસ તમને આ કોન્ટ્રાસ્ટ કેવી રીતે રજૂ કરી શકાય એ આવડશે. થેન્ક યુ.